કોલેસ્ટ્રોલ વિશે માહિતી આપો. કોલેસ્ટ્રોલ, હા, આ હાર્ટ એટેક માટેનું બહુ જ અગત્યનું પરિબળ છે. શરીરમાં કોલેસ્ટ્રોલ, HDL અને LDL. HDL સારું કોલેસ્ટ્રોલ છે, LDL ખરાબ છે. LDL ની જો માત્રા વધતી હોય તો અનસેચ્યુરેટેડ ફેટ ખાવામાંથી દૂર કરો અને HDL 35 કરતા વધારે કરવા માટે એક્સરસાઇઝ કરતા રહો. નહીતર એના પ્લગ કોરોનરી આર્ટરીમાં જામશે અને તમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જશે.